યોજાઈ રહી છે અને 2 કલાક થઈ ચૂક્યા છે। લોકોનો પ્રતિસાદ મેળવી રહ્યા છે। ચાલુ દિવસ છે, તેમનો ઓફિસનો પણ દિવસ છે, તો લોકો મથક કેન્દ્રો ઉપર પહોંચી રહ્યા છે। હાલ 12 વાગ્યા સુધી જ ખબર પડશે કે કેટલો પ્રતિશત અત્યાર સુધીમાં મતદાન નોંધાયું છે। તો હાલ ખબરોમાં આગળ વધીએ। જો આપણે ચોટીલાની વાત કરવામાં આવે તો ચોટીલામાં તરણેતરના વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળા યોજવાના છે અને આને લઈને કલેક્ટર કચેરી ખાતે એક બેઠક પણ યોજાઈ હતી। આપને જણાવી દઈએ કે નાયબ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર GH સોલંકીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી। બેઠકમાં નાયબ કલેક્ટર HT મકવાણા, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડીલુ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા। આગામી 14 થી 16 સપ્ટેમ્બર 2026 દરમિયાન યોજનારા તરણેતર મેળાને સુરક્ષિત, સુવ્યવસ્થિત અને લોકમેળાના સાચા રૂપમાં જોવા માટે તમામ વિભાગોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી। કલેક્ટરે મેળામાં સુરક્ષા, સ્વચ્છતા, આરોગ્ય અને પ્રાથમિક સુવિધાઓને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા તાકીદ કરી હતી। ભગવાન શ્રી તરણેશ્વર મહાદેવ મંદિરના કુંડ અને તળાવ પાસે અકસ્માતનો નિવારવા માટે તૈયારીઓ તૈનાત કરવામાં આવી છે, પણ આદેશ પણ કરવામાં આવ્યા છે તરવૈયાઓને। અને સાથે જ મેળામાં એમ્યુઝમેન્ટ રાઇડ્સની સલામતી માટે તમામ રાઇડ્સની ચકાસણી માટે મંજૂરી પ્રક્રિયા સમયસર પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી। સાથે જ PGVCLને અવિરત વીજ પુરવઠો જણાવવા તેમજ હંગામે મોબાઈલ ટાવર ઊભા કરીને નેટવર્ક સુચારુ રાખવા માટે પણ જરૂરી વ્યવસ્થા કરવા જણાવ્યું હતું। આ ઉપરાંત મેળામાં ગ્રામીણ ઓલિમ્પિક્સ, પશુ સ્પર્ધા અને ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે। મુલાકાતીઓની સુવિધા માટે વિશેષ બસ સેવા તેમજ રહેવા માટે ટેન્ટની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવશે। હાલ ખબરોમાં આગળ વધીએ। ભરૂચની વાત